એના પછીનું નામ છે સ્મયાપહા. જો ગર્વ કર્યો કોઈએ કે હું વંશમાં જન્મેલો છું એટલે મોટો છું, મારી સૃષ્ટિ છે, તો સ્મયાપહા. તો સ્મયાપહ નામ આપણે કોઈ બોલતા નથી કે કોઈને સ્મય થાય, ગર્વ થાય તો એને તોડવાવાળા પણ છે. તમને ગર્વ થાય તો ગર્વને તોડી નાખવાવાળા પણ આપ જ છે, સ્મયાપહા છે. તો સ્વવંશે સ્થાપિતા છે, સ્વવંશે સ્થાપિતા છે, સ્વ મહાત્મ્ય. આ આવું બધાને ઘૂસી ગયું છે કે સ્વવંશ એટલે વલ્લભ કુલમાં બધાય વલ્લભ જ છે. એ આપણને મગજની જે ભ્રમણા છે એ હરિરાયજી શિક્ષાપત્ર, કાલના શિક્ષાપત્રનું સ્વાધ્યાયની અંદર પણ શિક્ષાપત્રમાં હરિરાયજી કીધું કે મહાપ્રભુજીને ગુસાઈજી, વધારેમાં વધારે ગુસાઈજી, ગોપીનાથજી ગુસાઈજી. તત્પશ્ચાત એમની સમકક્ષ કોઈને જાણવા નહીં. સેવા પ્રકારમાં કોઈને વલ્લભ કુલના અમારા ઘરોનો અનુભવ હોય તો સેવા પ્રકારની અંદર શ્રી મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોપીનાથજીના અને 7 બાળકોના પાદુકાજી જે છે એ ઠાકુરજી સાથે મંદિરમાં નીચે બિરાજે, પલંગડીમાં. ઠાકુરજીના સિંહાસન ઉપર નહીં પણ નીચે બિરાજે. પણ એની અંદર પણ મર્યાદા એવી કે મહાપ્રભુજીની સાથે 7 બાળકોના પાદુકાજી અને મહાપ્રભુજી ગુસાઈજીના પાદુકાજી હોય તો મહાપ્રભુજી ગુસાઈજી જે છે એક પલંગડી પર બિરાજે અને અન્ય બાળકોના એ પાદુકાજી જે છે એ અલગ પલંગડી પર બિરાજે. મહાપ્રભુજીની સાથે ગુસાઈજી બિરાજે, ગોપીનાથજી અને ગુસાઈજી, અને પછી ગોકુલનાથજીના વખતથી ગિરધરજી. એના સિવાય અન્ય બાળકોના પાદુકાજી પણ અલગ પલંગડી ઉપર બિરાજે છે. અને ઠાકુરજીની સાથે મહાપ્રભુજી પણ નથી બિરાજતા, નીચે એક પલંગડી ઉપર એ બિરાજવામાં આવે છે. અને મહાપ્રભુજીનો પાદુકાજીનો સ્પર્શ થયો હોય તો ઠાકુરજીના જારીજી વગેરેનો સ્પર્શ ન કરી શકાય. આવી મર્યાદા વલ્લભકુલના ઘરમાં એ સેવામાં રાખવામાં આવે છે. અને વૈષ્ણવની ઘરે હું જોઉં છું તો ગુરુદેવના ચિત્રજી ઠાકુરજીની સાથે બિરાજતા હોય. મહાપ્રભુજીની સેવા પણ ઠાકુરજીની સાથે નથી કરવામાં આવતી, કારણ કે મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા એટલે આચાર્ય ભાવથી આપ ઠાકોરજીની સેવા કરે છે. એવા ભાવથી મહાપ્રભુજી પણ નીચે બિરાજે છે. તો વલ્લભકુલના બાળકો સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યની રેન્જ કે વલ્લભકુલના બાળકોના ચિત્ર ઠાકોરજીની એ સાથે બિરાજે. એ ઘણી જગ્યાએ એવું દર્શન થાય છે, ઠાકોરજીની સાથે જ એ બિરાજતા હોય. અને આપણે એ ક્રિયા ચાલુ રખાવીએ, બસ આપણને ભજે છે ને બસ, તો ને દુસંગ ઉત્પન્ન થાય છે. એટલે સ્વવંશે સ્થાપિતા શેષ આ વાત મેં કરી કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યનો અર્થ આવો છે કે આ બધું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે. વંશ જ છે એ ખાલી માધ્યમ છે કે એના દ્વારા મહાપ્રભુજી આ રીતે કૃપા કરે છે. તો મહાપ્રભુજીની અહીં મહાત્મ્ય શ્રી વલ્લભનું છે એ વસ્તુ આપણે બતાવવાની એ મૂળભૂત રીતે છે. તો આ વાત સાંભળીને એક વૈષ્ણવ ગરમ થઈ ગયા કે આપણો ભાવ જે છે આ તોડી નાખે છે આવી વાત કરીને. કે આ હું સમજાવતો હતો એક જગ્યાએ સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્ય. તો એક વૈષ્ણવ એમ કીધું કે આપણો ભાવ જે છે આવી વાતો કરીને આપણો ભાવને એ તોડી નાખવામાં આવે છે. હવે આવા પ્રવચન આપણે સાંભળવા નહીં. તો પહેલી વસ્તુ છે કે એનો ભાવ હતો, આખા વંશમાં શ્રી મહાપ્રભુજી હોવાનો ભાવ એનો હતો. જો હોય તો જે બોલનાર વ્યક્તિ જે હું હતો એમાં એનો ભાવ આવવો જોઈએ નહીં. એ વ્યક્તિ એમ કહે છે કે અમે આખા વલ્લભ કુલ, આખા વલ્લભ વંશને શ્રી મહાપ્રભુજી રૂપ માનીએ છીએ. આ વાત જો એના મનમાં જો દ્રઢ હોય તો બોલનાર વ્યક્તિ જે છે એ હું પણ ઓરિજિનલ કોઈ પેઢી ગણાવે તો પેઢી ગણાવી દઉં કે શ્રી મહાપ્રભુજીથી લઈને 16મી પેઢી આ મારી થાય છે. તો એ ભાવ એમાં તો રહ્યો નહીં. તો એ વાત એવો કોઈ દાવો કરતો હોય કે બધાને વલ્લભ રૂપ માનવામાં આવે, એ દાવો એ સાવ ખોટી વાત છે. કારણ કે એનો ભાવ એ પહેલાં મારી સામે જ મેં કીધું એ વ્યક્તિ બોલે છે તો મારામાં તો એનો ભાવ એવો લાગ્યો નહીં કે મહાપ્રભુજી છે. તો આખા વલ્લભ વંશમાં એ વાત કરે છે, એ આખા વલ્લભ વંશમાં મહાપ્રભુજી જોતો નથી, પણ ક્યાંક એને જેમાં આસક્તિ હોય એને જ મહાપ્રભુજી માને છે. એનો મતલબ એવો છે આખા વંશને નથી માનતો, પણ વાત આખા વંશની લઈને કરે કે અમે આખા વલ્લભ વંશને વલ્લભ રૂપ માનીએ છીએ. તો આ ખાસ હરિરાયજીની જે આજ્ઞા છે, હરિરાયજી ભાવ પક્ષને પણ માને છે, ભાવનાવાળા આચાર્ય છે, ભાવાર્થ હૃદય છે, છતાં પણ સિદ્ધાંતની બાબતમાં શ્રી હરિરાયજી પણ ખૂબ કઠોર, કઠિન વાત જે ખરાબ લાગે એવી, કઠોર લાગે એવી વાત પણ કહી દે છે. આ હરિરાયજીનું સ્વરૂપ છે
કે શ્રી હરિરાયજી આવી વાત પણ આપ કહી દે છે. તો એ આપણો દુસંગ વિજ્ઞાન નિરૂપણનો આપણે સ્વાધ્યાય કરીએ કે કેનો સંગ કરવો કેનો ન કરવો એ નિર્ણય કરવા માટે આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યો છે, દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ. બહુ સુંદર ગ્રંથ આપણી પર કૃપા કરી હરિરાયજી કે આપણને સત્સંગ દુસંગની ભેદરેખા ખબર પડે, કોઈ લૌકિક આસુરી વ્યક્તિની માયાજાલની અંદર આપણે ફસાઈએ નહીં, ધર્મથી વિમુખ થઈએ નહીં અને આપણું અહિત અકલ્યાણ ન થાય. એ હરિરાયજીની કૃપાથી આપણને આ ગ્રંથ પ્રાપ્ત થયો છે. આપણે 4 દિવસ પર્યંત આપણે એમનો સ્વાધ્યાય કરીએ. તો પ્રથમ શ્લોકમાં અથ શ્રી વલ્લભાચાર્ય કૃપયા સ્ફુરિતમ હૃદિ સ્વીયાનામ અભ્રમાર્થાય કિંચિદત્ર નિરૂપ્યતે. શ્રી મહાપ્રભુજી હરિરાયજી શરૂઆત કરે છે કે અથ શ્રી વલ્લભાચાર્ય કૃપયા, મહાપ્રભુજીની કૃપાથી જે મારા હૃદયમાં સ્ફુરણ થાય છે તે શું કામ કહું છું કે સ્વીયાનામ અભ્રમાર્થાય, સ્વીય ભક્તો જે છે એને કોઈ પણ પ્રકારથી ભ્રમ ઉત્પન્ન થાય, દુસંગમાં સત્સંગનો અભક્તમાં ભક્તનો કંઈક ભ્રમ ન થઈ જાય. એવી રીતે એ વંચકની જે ક્રિયાઓ છે એની અંદર કોઈ ભક્તની ક્રિયા છે એવો ભ્રમ ન થઈ જાય. તો એ પ્રકારથી સ્વીયાનામ અભ્રમાર્થાય કિંચિદત્ર નિરૂપ્યતે, સ્વીય ભક્તોને ભ્રમ ન થાય તેટલા માટે કિંચિત થોડુંક અત્ર નિરૂપ્યતે અહીં નિરૂપણ કરું છું. અને આ ગ્રંથ જે પુષ્ટિ વાક સુધા જે છે એમાં આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણનું જે વ્યાખ્યાન એ શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા એ કરેલું છે, એ આપેલું છે કે આ શ્લોકો ઉપર અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા એમણે જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા આપવામાં આવી છે. શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદના વિદ્વત કેસરી, તો એમને જે વ્યાખ્યા કરી છે, એટલે હું મારી વાત કહેતો નથી પણ અનિરુદ્ધલાલજી મહારાજશ્રી જે વ્યાખ્યાન કર્યું છે, એક હરિરાયજી જે સંસ્કૃતમાં જે મૂળ કારિકા આપી છે તે, અને શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા કે એમના વ્યાખ્યાન, તો અનુવાદ કરતા જે છે અહીં એ શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી નડિયાદ દ્વારા છે. તો આવા મહાન દિગ્ગજ આચાર્ય કે જેમણે શ્રી હરિરાયજીની વાણીને અનુવાદ કરીને સમજાવી છે. તો સ્વીયાનામ અભ્રમાર્થાય, એટલે કોઈને વિવેચન વાંચ્યું તો નીચે શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શું વિવેચન કરે છે એ પણ આની અંદર સંગ્રહિત છે. પણ અથ શ્રી વલ્લભાચાર્ય કૃપયા, શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે મારા હૃદયમાં સ્ફુરણા થાય છે તે સ્વીયાનામ અભ્રમાર્થાય, સ્વીય ભક્તોને ભ્રમ ન થાય એટલા માટે કિંચિત અત્ર નિરૂપ્યતે, કિંચિત થોડુંક અહીં હું કહું છું. દૈવાસુર વિભાગેન દ્વેધા જીવા પ્રકીર્તિતા, દૈવી જીવો અને આસુર જીવ આ બે વિભાગથી જીવા, બે પ્રકારના જીવો જે છે એ કહેવામાં આવ્યા છે, દૈવ અને આસુરી. દૈવાસુર વિભાગેન દ્વેધા જીવા પ્રકીર્તિતા બંધ મોક્ષ વ્યવસ્થાપી ગીતાયામેવ રૂપિતા. અને એના જે બંધનની અને મોક્ષ, આસુરી જીવો છે એની ક્યારેય મુક્તિ થતી નથી, દૈવી જીવોની મુક્તિ થાય છે. એ વ્યવસ્થા ગીતાજીની અંદર નિરૂપણ કરવામાં આવી છે.